હા, જય શ્રી કૃષ્ણ. જાતને જાતવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. ચલો ઉઠો 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 ઉઠો, ઉઠવાનો સમય થઈ ગયો છે હવે. હા, આ તમારી વાંસળી મૂકું છું અહીંયા. હા, હમણાં આ તમારો મુગટ પણ આજે નવા વાઘા પહેરવાના છે. આજે તમારે છે ને કેસરી કલરના વાઘા પહેરવાના છે, બરાબર છે? અને આજે શું આજે તમારે દૂધ છે, છાશ છે, એવું જ પીવાનું છે અને ફ્રૂટ. ઠીક છે? ચાલો, આપણે તમને નવડાવવાના બાકી છે એટલે નવડાવીશું તમને, અને પછી વાઘા પહેરીને એકદમ મસ્ત તૈયાર થવાનું છે. હા હા, તમે તો મસ્ત લાગો છો ને, કઈ એકદમ જોરદાર. હા, મારો લાલો કરું, એની નજર ઉતારવી પડશે, કોઈની નજર ન લાગી જાય મારા લાલાને. અરે હા, પ્રસાદ તમને ભોગ ધરાવવાનો છે. ભોગમાં શું લેશો તમે? હમણાં તો દૂધ જ પીવું પડે ને, સવારે તો દૂધ જ પીવાનું હોય બધાએ, એટલે તમારે પણ દૂધ પીવાનું છે. હું મંગાવી લઉં. હા, સાધના વહુ, એ સાધના વહુ, અરે જરાક સાંભળો મારી વાત, અહીંયા આવો, જરાક દૂધ લઈને આવજો ને. કાનાને મારા કાનાને ભૂખ લાગી છે. હા, જલ્દી આવો. કેટલી વાર છે તમને? હા, પીવડાવો તમારા કાનાને દૂધ. અરે પણ આ તો દૂધ પીવડાવો નહીં, દૂધથી તમારા કાનાને નવડાવો તમે. ના ના, એ તો એમણે તો સ્નાન કરી લીધું છે. જુઓ કેટલા સરસ લાગે છે. અરે જુઓ ને, તમે પણ દર્શન કરો. સાસુમાં, મારે ઘરમાં છે ને એક કામ નથી, 50 કામ હોય છે. તમારી જેમ લાલાને સુવડાવવું, ખવડાવવું, પીવડાવવું એક જ કામ નથી. હા, અને આ મારે તમારું કામ કરવું, ઘરનું કામ કરવું કે તમારા લાલાનું કામ કરવું? અરે આવું કેમ બોલો છો તમે? તો ભગવાન છે, એમનું તો પૂજા પાઠ ને એમને તો કરવાનું જ હોય ને બધું. અને બીજી એક વસ્તુ, આ છે ને દૂધ બહુ જ ગરમ છે, તમે ઠંડુ કરીને લાવો. મારા લાલાને દાજી જાય. લો, પકડો પકડો પકડો, જલ્દી. એક કામ કરો ને, આ તમારા લાલાને જઈને કહો ને, એને દૂધ પીવું હોય ને તો જાતે ગરમ કરી લે, ઠંડુ કરી લે. આ કે ઘરના બધા કામ તમારો લાલો કરવા નહીં આવે મારી પાસે. અરે આ શું બોલો છો ને? આ શું કામ કર્યા કરો છો? કામ તો થતા રહેશે, પણ જુઓ ને, મારા લાલાની પૂજા તો કરવાની કે નહીં ઘરમાં? માય ડિયર મધર ઇન લો, કામ ક્યારે થશે? કે જ્યારે હું આ તમારા લાલામાંથી તમારામાંથી ફ્રી થઈશ તો ઘરના કામ થશે ને, બાકી ઘરના કામ કેમ થશે? કામ તો થયા કરે હવે, પણ મને જરાક પહેલા આ દૂધ તમે મને પહેલા તો લઈ જાઓ અને એને ઠંડુ કરીને આપો. મારા લાલાને દાજી જાય. એ આ પિત્તળની મૂર્તિ છે, નથી આની અંદર કઈ એના પ્રાણ પૂરેલા. અરે લાલો દાજી જાય, દાજી જાય, દાજી જાય. આ ફૂક માર આલ્યો. અરે ઉડાવો, ફૂક મારી પીવડાવો. ના, આ એઠું થઈ ગયું કહેવાય. આ નહીં ચાલશે. તમે લાવી આપો ને મને બીજું દૂધ. ધન્ય છે સાસુમાં, તમને ધન્ય છે, તમને ને તમારા લાલાને બેયને. આ લો ને. તમે ગાંડા નથી થઈ ગયા ને? આ તમારું મગજ ઠેકાણે છે કે નથી? મારું બધું મગજ ઠેકાણે જ છે. લઈ આવો ને, તમે દૂધ લાવી આપો ને. લાલા તું ચિંતા નહીં કર. હા, હમણાં લાવે છે, દૂધ આવે છે. જરાક ગરમ છે ને, એટલે થોડું ઠંડુ કરવું પડે ને દૂધને. સાસુમાં, એ છે ને પિત્તળની મૂર્તિ છે. નથી તમારા મોટા દીકરાનો દીકરો કે નથી તમારા નાના દીકરાનો દીકરો. નાના છોકરાને કેમ વરદીના પહોલાવતા હોય, રમાડતા હોય, એની જેમ તો કરો છો. હા, તો લાલો છે આ, અને આવી રીતે તમારે બોલવાનું હોય કે છોકરો નથી, આમ નથી, પિત્તળની મૂર્તિ છે, આવું ન બોલવાય ભગવાન માટે. એ તમારે જે તમારા લાલા માટે કરવું હોય ને એ તમારી જાતે કરો. મહેરબાની કરીને મને બક્ષી દો અને મને કઈ કામ ના કરે તમારા લાલાનું. હા, અરે પણ જોયું, કઈ વાંધો નહીં, થાય હવે, ગુસ્સે થાય. હવે હું તારા માટે મસ્ત દૂધ લઈ આવું છું. હા, થોડી વાર રાહ જોવી પડશે, થોડી. હા, હમણાં આવી હું આવું છું હમણાં.
એને તું માફ કરી દેજે. માફ કરી દેજે તું એને. હવે બંધ કરો તમારા આ નાટક. અહીં તમારો લાલો કઈ કાન ખોલીને બેઠો નથી, બધું સાંભળશે. લાલો 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 ચોંટી જ પડ્યા આખો દિવસ. ભાભી, આ ઘરમાં બધાને ભક્તિ આમ કુટી કુટીને જ ભરી છે નહીં? જ્યાં જાઓ અહીંયા બધા એ ભગત જ દેખાય છે આપણા ઘરમાં. અરે પણ એમાં શું વાંધો છે? ભગવાનનું નામ લેવાથી આ ઘરમાં કંકાસ આ બધું દૂર થઈ જાય અને સુખ સમૃદ્ધિ આવે છે. તારે મારું શું કામ હતું એ વાત કે? ભગવાનનું નામ લેવાય સવારે ખાલી 5 મિનિટ, આખો દિવસ નહીં. આ મમ્મી તમે જોવો છો ને, આખો દિવસ બસ લાલો લાલો ને લાલો. અરે થોડું ધીમે બોલ, મમ્મી સાંભળશે તો એમને તકલીફ થશે ને. અને એમાં ખોટું શું છે? અરે ઘરના વડીલ છે, ભગવાનની સેવા પૂજા કરે છે, અને આમ પણ આપણને કઈ નડતા તો નથી ને. કેટલો શોખ છે ભાભી તમને સારું થવાનો હે? હા, તમે આટલા બધી સારા થાવ છો. આમાં સારું થવાની વાત જ નથી સાધના. જો ભાઈએ એકલા હાથે એના બંને દીકરાને ઉછેરીને મોટા કર્યા છે, અને એને લાલા સિવાય બીજા કોઈનો સહારો નથી. અને અત્યારે આપણે બંને વહુઓ છીએ તો એમની સેવા કરવી, એમની પૂજા કરવી એ તો આપણો ધર્મ છે ને, આપણું કર્તવ્ય છે ને. આની જગ્યાએ આપણા મમ્મી પપ્પા હોય તો આપણે સેવા કરવી પડે કે નહીં? કર્મય તમે કરો, ધર્મય તમે કરો. આ કર્મ કરો ને એનું ફળ આવે ને એ પણ તમે જ ભોગવો. પણ આ ભગવાને છે ને બાને 2 લાલા આપ્યા છે, એ લાલાને હાચવે નહીં. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે બાએ પોતાના દીકરાના ઉછેરમાં કમી રાખી છે? ના ના, હજી તો નવી નવી છે ને એટલે બાને સમજી નથી શકતી. સાંભળ, અરે બાનો સ્વભાવ તો એકદમ નાળિયેર જેવો છે. એ બોલી નાખશે પણ એના પેટમાં કઈ પાપ નથી, અંદરથી એકદમ કોમળ. ભાભી બંધાવ ને તો સારું છે. હવે હા, બા છે લાલાની ભક્તિમાં ડૂબ્યા અને તમે બાની ભક્તિમાં ડૂબી ગયા નહીં? આ લાલો લાલો કરીને મારા મગજનું દહીં થઈ ગયું, દહીં. અરે ભગવાન માટે તું આવું કેવી રીતે બોલી શકે? અરે ભગવાન એના ઘરમાં આ લાલો જ્યાં છે એને રહેવા દો ને, મને આ ઘરમાં શાંતિથી રહેવા દો ને મરવા દો એટલે આવી ગયું. હા, તું શું બોલે છે? પણ આ ઘરમાં તને વાંધો શું છે? હા, અરે તમે લોકો બંને શાંતિથી રહો છો, આપણે બધા સંયુક્ત ફેમિલીમાં એકબીજાને સમજીને રહીએ છીએ, બીજું શું જોઈએ છે? સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ ને તો પછી બાને કયો કે આખો દિવસ લાલાના કામ ન કરાવ્યા કરે, ઘરમાં બીજા 550 કામ પડ્યા છે. આ તમારે તુલસીજી લઈને બેહી જાઓ ને બાને લાલો લઈને બેહી જાઓ. ઠીક છે, હું બાને સમજાવી દઈશ, અને એવું હશે ને તો બાના લાલા વાળા બધા કામ હું કરીશ. બસ શાંતિ. અરે મારું મગજ ખવાઈ ગયું આખો દિવસ. બસ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, બીજું કઈ ભગવાનનું નામ આવડે જ કે નહીં? જો બા સાંભળશે તો એમને દુઃખ લાગશે. તું સમજ સાધના, તારા ઘરમાં કોઈ ભગવાનની ભક્તિ નહોતું કરતું. કરે છે ને 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક, આખો દિવસ નહીં. અને બા સાંભળે ને તો મને કઈ ફરક નથી પડતો. બાને મેં મોઢે મોઢ કહીને જઈ છું આમ પણ. અરે તને ફરક નથી પડતો પણ બાને તો ફરક પડે છે ને. એમને દુઃખ લાગશે અને એ હેરાન થશે તો? થવા દ્યો, હેરાન થાય ને તો જ લાલાને મૂકશે, અને દુખી થાય તો દુખી પણ થવા દે. હું તો હજી જોરથી બોલી આપણે ને મારે તે એટલું જોઈએ છે. હું તને 2 હાથ જોડું છું, તું કઈ કામ નહીં કરતી, બધું હું કરી લઈશ. પણ તું ખાલી શાંતિ રાખ, એ તો આવડશે ને. મને નહીં, બાને 2 હાથ જોડો અને એને કહો બા તમે શાંતિ રાખો, તમારા લાલાને સાઈડમાં મૂકી દો. એક કામ કરો, લાલાને કબાટમાં મૂકીને તાળું મારી દો એમાં. અરે સાધના, શું થઈ ગયું છે તને? જો બા આપણી ફરજમાં આવે છે અને એને સાચવવા એ આપણું કર્તવ્ય છે, અને સાચવવા જ પડે. બાને સાચવવા આપણી ફરજમાં આવે છે, આપણું કર્તવ્ય છે. પણ લાલાને સાચવવા આપણી ફરજમાં નથી આવતો. આ આપણી ઘરે લાલો આવશે ને ત્યારે આપણે હાચવી લેવો. પણ બાને કહો એના લાલાને કબાટમાં પૂરીને મૂકી દે. અરે સાધના, પણ મારી વાત તો સાંભળ. મોહન આવી ગયો? સારું છે જો આવી ગયો. હું તને હમણાં ફોન કરીને બોલાવવાનો જ હતો. કેમ? શું કામ હતું? જો ભાઈ, આ ઘરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને એને તું અજાણ્યો નથી.
એટલે હું તો એમ કહું છું, તું થોડુંક સાધના વહુને સમજાવ કે બાની સાથે થોડુંક સારું વર્તન રાખે. એટલે શું ખરાબ વર્તન કરે છે સાધના બા સાથે મને કહેશો જરા? કેમ આટલો બધો અજાણ્યો કેમ થાય છે તું? તને પણ બધી ખબર છે કે બા ભગવાનની સેવા પૂજામાં હોય, એના લાલાની સેવા પૂજામાં હોય, ત્યારે બેઠા બેઠા એને કોઈ જરૂરી ચીજ વસ્તુ હોય એ મંગાવતા હોય તો સાધના વહુ કોઈ મોઢું જાળવતા નથી બાનું અને એનું અપમાન કર્યા કરે છે. એટલે તું છે ને સાધના વહુને તારી સારી રીતે ભાષામાં સમજાવી દે. તારી ભાભીનું અપમાન કરે છે ને એ તો હું સહન કરી લઈશ, પણ બાનું અપમાન થાય છે ને એ મારાથી સહન નથી થતું. હા તો કઈ વાંધો નહીં, સહન ન થાય તો થોડું ઘણું કરવું પડે ને મોટા ભાઈ. કારણ કે તમે જો સારી રીતે જાણો છો આપણા ઘરમાં મારા ભાભી અને સાધના બંને વહુઓ છે. તો જ્યારે પણ બા લાલાની સેવા પૂજા કરતા હોય તો ફક્ત ને ફક્ત સાધનાને જ કામ ચીંધે છે. આ લાવો પેલું લાવો. તમને શું લાગે છે ઘરમાં ફક્ત લાલો જ છે, એના જ કામ કરવાના, બીજા કોઈ કામ જ નથી ઘરમાં? તો તમારે બાને સમજાવો જે આખો દિવસ એના લાલાની પાછળ પડ્યા રહે છે સેવા પૂજા કરવામાં, તો આવું સારું લાગે? એ ઘરડું માવતર કહેવાય. અને ઘરડા માવતર છે ને ભગવાનની સેવા પૂજામાં એની જિંદગી વિતાવતા હોય છેલ્લે. એટલે એના વિશે તું કઈ ના બોલ. અને રહી વાત સરલાની, તું એમ કહે છે કે સરલાને કેમ કામ નથી ચિંતા? સરલાને પણ કામ ચિંતે જ છે અને સરલા પણ આખો દિવસ નવરી નથી બેસતી. બીજા પણ ઘરના કામ હોય છે એ કરે છે. હા, મને એવું લાગે છે કે આ તમે જે બોલો છો ને એ શબ્દો તમારા નથી, મારા ભાભીના શબ્દો છો. આ શબ્દો બધા મારા ભાભીના છે. આ એને તમારી કાન ભંભેણી કરી છે કે જ્યારે પણ બા લાલાની સેવા પૂજા કરે છે તો સાધના એના કામ નથી કરતી. આ બધું મારા ભાભીએ તમને કીધું ને. અરે મોટા ભાઈ, માની લીધું કે માણસ બાયડી ગયેલો હોય પણ આટલો બધું ન થઈ જવાય હો. બસ કરી જા હવે મોહન. તું છે ને તારી હદ વટાવી રહ્યો છે. હું તને છે ને ચોખ્ખા શબ્દમાં સારી રીતે સમજાવું છું કે તું અને તારી પત્ની જે કઈ કરી રહ્યા છો ને એ બરોબર નથી. ચાલ તું કદાચ મારું અપમાન કરી નાખે, તારી ભાભીનું અપમાન કરી નાખે અને કદાચ માની લે બાનું પણ અપમાન કરે, ત્યાં સુધી હું સહન કરી લઈશ. પણ તું અને તારી પત્ની ભગવાનનું, આ કાનાનું, લાલાનું એનું અપમાન કરે છે ને એ ખોટી વાત છે ભાઈ. એમાં હું સહમત નથી. એટલે તું સુધર અને તારી પત્નીને જરા 2-5 શબ્દ સમજાવ કે તમે ભગવાનનો તો અનાદર ના કરો. બોલી લીધું. મેં માન્યું છે કે આ દુનિયામાં ભગવાન નામની વસ્તુ છે, માનું છું હું પણ ભગવાનની સેવા પૂજા એટલે સવારે ઉઠીને 2, 5, 10 મિનિટ ઇનફ, ધેટ્સ ઇટ. આખો દિવસ તમે ભગવાનની પાછળ જ પડ્યા રહો ને તો એ બિચારો પણ કંટાળી જાય. એવા ભગત એને જોતા નથી. સમજ પડી તમને? ઠીક છે ભાઈ, મને તો લાગે છે કે હું છે ને ખોટા પથ્થર આરે માથા પછાડું છું. ભાઈ તને અને તારી પત્નીને જેમ યોગ્ય લાગે ને એમ કરજો. આ મારી ફરજમાં આવતું હતું કે હું તને 5 શબ્દ સમજાવું, પણ મને લાગે છે કે તું અને તારી પત્ની કોઈ વાત સમજશો નહીં. જેવી ઈશ્વરની મરજી, હું શું કરી શકવાનો? અત્યારે તો ઈશ્વરની એક જ મરજી છે કે સવારે 5-10 મિનિટ ભગવાનનું ભજન કરો અને પછી આખો દિવસ ઘરના કામ કરો એટલે ઘરમાં શાંતિ રહે. મને ઘરમાં શાંતિ જોઈએ છે મોટા ભાઈ, બીજું કઈ નહીં. આ લાલાની સેવા પૂજા કરે છે ને એના લીધે ઘરની શાંતિનો ભંગ થઈ રહ્યો છે. તમે કેમ નથી સમજતા? જો ભાઈ, અત્યારે છે ને મારી પાસે વધારે કોઈ સમય નથી કે હું તને સમજાવી શકું, અને મારી પાસે એવી કોઈ સમજણ નથી રહી કે તને હું કઈ આપી શકું અને તું સમજે. એટલે હવે છે ને મારું મગજ ટૂંકું પડે છે આમાં. જેવી તારી અને તારી પત્નીની મરજી. જય કનૈયા લાલ કી. હા, તમે પણ ભક્તિના રંગમાં રંગાઈ જાઓ બાની સાથે. એક સે ભલે દો. હે મુરલીધર, હે મારા કાના, આ લોકો કોઈ મારી વાત નથી માનતા. મારો દીકરો મોહન પણ તમને કેટલું ગમે તેમ બોલે છે. તમે એને બાળક સમજીને માફ કરી દેજો ભગવાન. મારી વાત કોઈ માનતું જ નથી. આ ઘરની અંદર એટલા બધા ઝઘડા થાય છે. હું થાકી ગઈ છું હવે બધાથી. હું શું કરું? કઈ રસ્તો બતાવો મને મુરલીધર.
મને કઈ રસ્તો બતાવો ભગવાન. હે મુરલીધર, મારા લાલા, મારા કૃષ્ણ કનૈયા, ઘરમાં કોઈ મારી વાત નથી માનતું. હું આટલા વર્ષોથી તારી સેવા કરું છું લાલા, આટલા વર્ષોથી તારી સેવા કરું છું, તે છતાં પણ મારા જ ઘરમાં શાંતિ નથી. મારી ભક્તિમાં એવી શું કમી રહી ગઈ છે કે મારા ઘરમાં આટલી બધી અશાંતિ છે? અને એમાં મારો દીકરો મોહન અને એની પત્ની બંને જણા તારું અપમાન કર્યા કરે છે, તારું અપમાન કરે છે ભગવાન. હું એ બધું સહન નથી કરી શકતી, હું એ બધું સહન નથી કરી શકતી. તું મારા ઘરમાં શાંતિ આપ, શાંતિ આપ, અને એ લોકોને સદબુદ્ધિ આપ કે તારી સેવા કરે એ લોકો, તારી સેવા કરે એ લોકો. ભગવાન, એ લોકોને સદબુદ્ધિ આપ, એ લોકોને સદબુદ્ધિ આપ કે તારી સેવા કરે, મારી સેવા કરે ને આ ઘરની અંદર શાંતિ રાખે. ભગવાન, કંઈક કર, એવું કોઈ એવો ચમત્કાર તારો બતા કે ઘરની અંદર શાંતિ મળે અને બંને જણા આ પથ પર આગળ વધે. એવું કંઈ કર મુરલીધર, એવું કંઈ કર તું. સાધના, મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને ભાભી, શું વાત કરવી હતી? બા જે કેટલું રડ્યા છે તને ખબર છે? તને જે પણ કઈ વાંધો હોય ને તો એનો રસ્તો હું તને કાઢી આપીશ, એ સમસ્યાનું નિરાકરણ હું તને લાવી આપીશ. ભાભી, આ તમારું પ્રવચન, બે પાનાનું ભાષણ બધું તમારી પાસે રાખો તો સારું છે. મને સમજાવવા કે મને કેવા નહીં આવો. હા, સાધના, પ્રવચન નથી. મા બાપની સેવા કરવી એ તો દરેક દીકરાની અને દીકરાની વહુની ફરજ છે. બા ભક્તિ કરે છે ને આ કદાચ આપણે એનો જ ફળ ભોગવી રહ્યા છે. અને બાની ભક્તિના કારણે જ આજે આપણે આટલા મોટા બંગલામાં રહીએ છીએ. જોવો, એ બધી ખોટી ફિલોસોફીની વાતો છે ભાભી તમારી. એમ તમે કહો છો કે બા ભક્તિ કરે એટલે આપણે આપણા મોટા બંગલામાં રહીએ છીએ. આ બંગલો આપણા નસીબમાં હશે એટલે આપણે આ બંગલામાં રહીએ છીએ. નસીબ કરતા એ ભગવાન મોટો છે. જો તમે ભગવાનને ભજતા હશો ને તો નસીબ જરૂર સાથ આપશે, પણ ખાલી નસીબના ભરોસે બેસશો ને અને ભગવાન ઉપર ભરોસો નહીં રાખો ને તો નસીબ બે ડગલા પણ આગળ નહીં ચાલે. ભાભી, મને નહીં સમજાવો. ભગવાનને હું પણ ભજું જ છું, પણ લિમિટમાં. અને તમારે ને પાને કાનાની સેવા કરવી હોય તો કરો ને. મને શું કામ વચ્ચે ઘમંડો છો તમે લોકો એમાં? અરે ક્યારેક બા તને કાના માટે દૂધ ગરમ કરવાનું કહે છે તો ક્યારેક કાનાને નવડાવવાનું કહે છે. એનાથી વધારે બાએ કાનાનું કયું કામ તને સોંપી દીધું? કાનાને નવડાવો, કાનાને જમાડો, એના ભાગના ભોગ બનાવો, એને શું દૂધ ધરો, એમને સુવડાવો, ઉઠાડો. નવરા છીએ આખો દિવસ. જોઈને તો કઈ કામ નથી, પણ બીજાને પણ હેરાન કરે છે. આ તું શું બોલે છે? એનું ભાન છે? તું આ ઘરમાં નાની છે, હું તને મારી નાની બેનની જગ્યાએ માનું છું. એનો મતલબ એમ નહીં કે તું બા માટે ગમે તેમ બોલીશ ને હું સહન કરી લઈશ. જો ભાભી, બા મારી માટે વડીલ છે, પૂજનીય છે અને પૂજનીય જ રહેશે. જો બા મારા માટે પણ વડીલ જ છે. અને જેમ તમે કહ્યું ને તમે નાની બેન માનો છો, તો હું પણ તમને મોટા બેન જ માનું છું. મને તો એ નથી સમજાતું કે તને બાથી આટલો બધો વાંધો શું છે? હા, અને આજે તે બાને રોડાવ્યા છે. તું યાદ રાખ, એને રોતા રોતા લાલા પાસે તારી અરજ કરી છે. જો ભગવાન એમની અરજી સાંભળશે ને તો આ તારી આતરડી કકડતા વાળ નહીં લાગે. એ ભગવાન જ્યારે સાંભળે ને ત્યારે જોઈ લેશ. અને લાલો હું કાઈ છે? પિત્તળની મૂર્તિ છે. પિત્તળની મૂર્તિ હું ત્યાં હારા સાંભળતી હોય, દુનિયા આખી નો બધું કરી લે. બસ કર. જ્યારે એનો પ્રકોપ ઉતરશે ને ત્યારે કદાચ બે હાથ જોડીશ ને તો એ પાછો નહીં વળે. દઈ દ્યો, તમે પણ હરાબ થઈ જાઓ તમ તારે. બસ તમારા જીવને ડાઢા પડતી હોય ને તો. અરે ખરાબ નથી આપતી. આ મહાભારત જોયું નથી તે, વાંચ્યું નથી? હા, અને તું ભગવાન માટે આવું બોલે છે? કૃષ્ણ ભગવાન માટે, લાલા માટે?
હવે તો એ ડોહીને હું જોઈ લઈશ. એ ડોહી મારા માટે શરમ માગે છે ને, મારું ખોરાક ઈચ્છે છે ને, એટલે તો હવે મૂકીશ જ નહીં. હવે લાલાની સેવા કેમ કરે છે ને હું જોઈ લઉં. તારા ઘરમાં તારી ભાભી તારા મમ્મીને ડોહી કહીને બોલાવશે તો ચાલશે એમ? મારા ઘરમાં પણ મારા સાસુને કોઈ બે શબ્દ કહેશે ને હું નહીં ચલાવી લઉં. સાસુ તમારી એકલી નથી, સાસુ એ મારી પણ છે. અને હા, તમારું જે કામ કરતા એ કરો ને, જાવ ને. એ મને શિખામણ દેવા આવતા પછી એવું ના બને કે બાની જેમ મારા મોઢામાંથી પણ હારા નીકળીએ તમારા માટે, કે પછી એકાદા બે ઓડા શબ્દ કહેવાય છે તમને ખોટું લાગી જાય. તો પણ જાવ ને. હું કે તમને હમ આપું છું કે ડોહી ના સમજી ડોહી મરી જાય તમારી હારે વાત ન કરો તો મેં તમને એવું કીધું? તે ડોહી મરે ને તો સારું છે, જાન તો છૂટે. ભગવાન નહીં છોડે. ડોશી તો એક વખત છોડી દેશે પણ ભગવાન ક્યારેય નહીં છોડે. ભાભી છે બધા હરખા જ ઘરમાં પાયકા છે. સરસ તૈયાર થયા છો હો તમે આજે લાલાજી. આવો આવો, આજે આપણે જરાક થોડું ઘરમાં ફરીને આવીએ. બહુ સરસ શણગાર છે તમારો. અરે આ સાચવવાની તમારી છે મુરલી. બસ કાનાને પછી ફેરવજો તમારા, બરાબર? પેલા મારી વાતનો જવાબ આપો. આ ઘરમાં બધાના મોઢે શું કહેતા ફરો છો તમે કે આ સાધના અને હું તમને આ તમારા લાલાની સેવા નથી કરવા દેતા, એમ તમને હેરાન કરીએ છે. એવું તો શું તમારી ઉપર દુઃખ અમે નાખી દીધું, પહાડ તૂટી પડ્યા તમારા ઉપર. હા, તમને શું અમે જમવા નથી દેતા? તમને આ ઘરમાં રહેવા નથી દેતા? એક કામ કરો ને, આ ડોહી હાટુ અલગ રૂમ રાખી લ્યો, એટલે ઈ ને એનો લાલો આખો દી રહીમાં કરે રમકડે. નહીં, લાલાની સાથે મારી માને નથી રાખવા. એના કરતા એક કામ કરું તો આ લાલાને જ ઘર બારો જવા દો. આ લાલાને જ આ ઘરમાંથી તાપીમાં પધરાવી દઈએ અરે તો કેવું રહે? આ શું બોલો છો તમે બંને જણા? તમને બિલકુલ પણ શરમ નથી આવતી? હું નહીં લઈ જવા દઉં મારા લાલાને, ક્યાંય નહીં લઈ જવા જો દઉં. છૂટવીને ફેંકી દો એના કરતા પ્રેમથી મને આપી દો ને તો સારી વાત છે. અરે ના, હું ના કરું છું. હાય, હવે શાંતિ. હવે મને શાંતિ થઈ. બસ બસ, પણ હવે એ કરો નહીં કરો, મોટા ફરશિયા નહીં રડો. ચાલો. લાલાને જ- મોહન, મોહન, શું થાય છે? શું થાય છે તમને? મોહન, મોટા ભાભી, મોટા ભાઈ, જલ્દી આવજો. મોટા ભાઈ, ડોક્ટરને ફોન કરો ને, આને કઈ થાય છે. થયું છે શું તને? મોટા ભાભી, મોટા ભાઈ, આનો નીચે કેમ પડ્યો છે? બા, શું થયું છે? છો આ બોલા તો એક મિનિટ. મોટા ભાઈ, તમે જલ્દી ડોક્ટરને ફોન કરો ને. ફોન. મોટા ભાઈ, તમે ડોક્ટરને બોલાવો ને. આલ્યો. હલો, છો હો, 108. હા, જલ્દી આવો ને. હા, હા, છો સીતારામ સોસાયટી. છો, હિંમત રાખો. હમણાં ડોક્ટર આવે જ છે. મોટા ભાઈ, શું કીધું ડોક્ટરે? આવે, આવે. મોહન, શાંતિ રાખ, હમણાં આવે છે. મોટા ભાભી, મોહનભાઈ, તમે પેલા ભગવાનની માફી માંગી લો. જો જે થશે બધું સારું થશે. ભગવાનની માફી માંગો. હે કાનાજી, જે પણ કહ્યું એ માફ કરી દેજો. જો મોટા ભાઈ, તમે ડોક્ટરને જલ્દી બોલાવો ને. આવે છે. ડોક્ટરની જરૂર નથી. જ્યાં કુદરત વિફરે ને ક્યારેય સારું ન થાય. જો ઠાકરજીની માફી માંગી લો, સૌ સારા વાના થઈ જશે. બા, કાનાને મંદિરમાં બેસાડી. સાધનાઓ, મને લાગે છે તમારે પણ આ મોહન એટલે કે કાનાની માફી માંગવી જ પડે. કારણ કે તમે જોયું ને, આ મોહને જેવો માથે હાથ મૂક્યો ને, કાનાએ એની સહાય તરત દેખાય છે. એને મને લાગે ને વળતા પાણી થાય છે. એટલે તમને એવું નથી લાગતું કે તમારે પણ ભગવાનની માફી માંગવી પડશે? ના રે,
ભગવાનની માફી તો મૂર્ખા માંગે ને, આવા ભણેલા ગણેલા થોડા માંગે. અને આમ પણ આ જે પણ કંઈ થયું છે ને એ બધું તમારી અણશ્રદ્ધા, જે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી ને એના કારણે થયું છે. અને જે વ્યક્તિ પોતાના મા બાપનું દિલ દુખાવે, જે વ્યક્તિ પોતાના ભગવાનને ભગવાન ન ગણે, કાનો શું કરી લેવાનો છે, લાલો શું કરી લેવાનો છે, જોયું ને, ધારે ને તો 1 મિનિટમાં એમને જન્નત આપી દે, અને ધારે ને તો 1 મિનિટમાં ચૂડી ચાંદલો બધું ભગવાન પાસે જતું રહે. હજી એ કહું છું, સમય છે, માફી માંગી લે. હા મોટા ભાભી, તમારી વાત સાચી છે. મુરલી મનોહર, તમે તો હજારો હાથવાળા છો હો. આ નીચેવાળા માણસ તો ખરાબ હોઈ શકે, પણ તમે તો બધાની રક્ષા કરો છો. અને તમે તો માવતર છો અમારા. માવતર શું એના બાળકને માફ નહીં કરે? હવે આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ, ક્યારેય તમારો અનાદર નહીં કરીએ. અમારી આ ભૂલને નાદાની અને બાળપણમાં કરેલી સમજે અને માફ કરી દો. ખબર છે ને, પિત્તળની મૂર્તિ તો બોલી નથી શકવાય, પણ જે બોલતી મૂર્તિનો જીવ તમે દુભાવ્યો છે એનું શું? મમ્મી, તમે કોને? તમારો લાલો તમારું તો બધું માને છે ને, તમારું તો બધું સાંભળે છે ને. તમે કહેશો ને તો એ મોહનને તાજા કરી દેશે. મમ્મી, છોરું કચોરું થાય પણ માવતર તો કમાવતર ન થાય ને. પણ કાનો પોતાના ભક્તોને દુઃખ આપનારને દુઃખ આપે જ છે. તમે કાનાના તો ગુનેગાર છો, પણ સાથે સાથે એક જનેતાના પણ ગુનેગાર છો. તો તમારે કાના પછી બાની માફી માંગવી જોઈએ. હા ભાભી, અમે મમ્મીની પણ માફી માંગી લઈએ છીએ. મમ્મી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મારી સેવા પૂજામાં અડચણ બનીને વચ્ચે આવ્યો. મારી સૌથી મોટી ભૂલ હતી. ભૂલી ગયો હતો કે દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ છે ને એટલે જ આ દુનિયા ચાલે છે. માફ કરી દો. હા મમ્મી, અમને માફ કરી દો બેટા. અમે ક્યારેય હવે તમને સેવા પૂજામાં આડો પગ નહીં કરીએ, અને જેટલી મદદ થશે ને એટલી મદદ પણ કરી દેશું. પ્લીઝ અમને માફ કરી દો. પણ તમે કાનાને કોને અમને તાજા કરી દે? કરી દેશે, એને સાજો કરી દેશે. હે ને મુરલી મનોહર, જો તારા નામ પરથી તો મેં એનું નામ રાખ્યું છે મોહન. તું માફ કરી દે એને, ને સદબુદ્ધિ આપે ને કે સારા કાર્યો કરે. કનૈયા લાલ કી જય.